ફિલ્મ રિલીઝના ચોથા અથવા તો ત્રીજા દિવસે ફિલ્મના ડિરેક્ટર અંકિતભાઈ સખિયાનો મારામાં ફોન આવ્યો. આ હું વાત કરું છું જ્યારે ફિલ્મ જોવા માટે હું 3 વાર ગયો અને 3 વાર મને રાજહંસ અને આઇનોક્સની ટિકિટ બારીએ બેઠેલી છોડ્યુંએ એવું કહી દીધું કે સર શો ચાલુ નહીં થાય, તમે એક જ શોમાં છો, બીજા 7 જણા લઈને આવો તો આપણે ફિલ્મ શરૂ થશે. આવું મારા મોઢા પર ઝાટકી દીધું આઇનોક્સ અને રાજહંસની ટિકિટ બારીએ બેઠેલી છોકરીઓએ. પછી 3 દિવસ પછી અંકિતભાઈનો ફોન આવ્યો અને મને વાત કરી કે સુનિલભાઈ, તમે આ ફિલ્મ કેમ હજુ નથી જોઈ, તમે ફિલ્મ જોઈ આવો. અંકિતભાઈ એવું બોલ્યા કે આ ફિલ્મ છે ને એ મેં નથી બનાવી, આ ફિલ્મ છે એ કાનુડાએ બનાવી છે, તમે એકવાર ફિલ્મ જોવો, તમને જે લાગે ને એ સાચું રિવ્યૂમાં બોલજો. મેં કીધું વાંધો નહીં. અને ટિકિટના પૈસા પણ પછી અંકિતભાઈએ મને આપ્યા. મેં કીધું અંકિતભાઈ પૈસા આપો છો પણ રિવ્યૂમાં તો હું બોલીશ એ જ બોલીશ, જે હશે એ જ બોલીશ. મને કે કાંઈ વાંધો નહીં યાર, ફિલ્મ મેં બનાવી જ નથી, ફિલ્મ તો કાનુડાએ બનાવી છે. ત્યારે મને આ લાઈન જે કીધી ને અંકિતભાઈ કે ફિલ્મ કાનુડાએ બનાવી છે, ત્યારે મને થોડું એવું થઈ ગયું કે ભાઈ ફિલ્મનું પ્રમોશન કરવા માટે બોલતા હોય ત્યારે એટલી બધી લાઈન મને ડીપમાં આમ ઉતરી નહીં. ફિલ્મ જોઈ લીધી, રિવ્યૂ કરી લીધો, ડિટેલમાં રિવ્યૂ કરી લીધો, બધું થઈ ગયું. પછી આ ફિલ્મને હું બીજી વાર જોવા ગયો 2 દિવસ પહેલાં અને ગઈકાલે રાતે આ ફિલ્મને હું ત્રીજી વાર જોવા ગયો. ત્રીજી વાર આ ફિલ્મ જોઈ ત્યારે મને અંકિતભાઈને લાઈ યાદ આવી કે અંકિતભાઈ જે કીધું હતું ને કે આ ફિલ્મ કાનુડાએ બનાવી છે, મેં કીધું હા, આ ફિલ્મ બનાવવી એ અંકિતભાઈનું કામ નથી. અંકિતભાઈનું નહીં, SS રાજામૌલી કે પછી રોહિત શેટ્ટી લઈ લો કે કોઈ પણ લઈ લો, XYZ જે કોઈ આ પૃથ્વી પર મોટામાં મોટો ડિરેક્ટર હોય એને લઈ લો, આ ફિલ્મ બનાવવી એનું કામ જ નથી. પણ આ વસ્તુ ત્યારે સમજાય જો ડિટેલિંગ તમે સમજતા હો તો. ફિલ્મમાં જે સીન અમુક છે એનો મિનિંગ તમને સમજાય તો તમને એમ થાય કે આ ફિલ્મ બનાવવી એ રાજામૌલીનું કામ નથી, એ અંકિતભાઈનું કામ નથી, એ રોહિત શેટ્ટીનું કામ નથી, એ ધર્મા પ્રોડક્શનનું કામ નથી, એ YRFનું કામ નથી, આ પૃથ્વી પરના કોઈ પણ મોટો જે ડિરેક્ટર હોય એનું કોઈનું કામ નથી. આ વસ્તુ મને ગઈકાલે રાતે નાઇટ શોમાં ફિલ્મ જોઈ અને અમુક સીન જોયા, એ સીનની ડિટેલિંગ જોઈ, એ સીનનો મિનિંગ જોયો, ત્યાર પછી મને સમજાણો. એટલે ખરેખર અંકિતભાઈ આ ફિલ્મ બનાવી એ તમારું કામ જ નથી, આ ફિલ્મ છે એ ખુદ દ્વારકાધીશે બનાવડાવી છે. આ વસ્તુ યાદ રાખવી પડશે. હું તમને છે ને 2 થી 3 સીન છે એ કહી દઉં. રિવ્યૂમાં તો આપણે બહુ ડિટેલમાં વાત કરી છે, છતાં મને જે સમજાયું ને હું તમને કહું છું, તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. પછી મારે સિદ્ધાર્થભાઈએ જે ગઈકાલે વાત કરી કે ઘણા ભ્રમ છે એ તોડી નાખ્યા છે કે ભાઈ ડિરેક્ટરો મોટો ના હોય તો પણ ચાલે, પ્રોડ્યુસર બીજા બજેટ ના હોય તો પણ ચાલે, કે પછી ઘણી એવા વાતો કરી છે, તો એમાં પણ મારે 2-3 પોઈન્ટ છે એ ઉમેરવા છે અને પછી આપણે છેલ્લે કલેક્શનની પણ વાત કરી લઈશું. સીન કંઈક એવો છે, એક જ સીન હું તમને કહીશ અત્યારે, 1 થી 2 સીન છે. 1 સેકન્ડનો શોટ છે. લાલો જ્યારે ફાર્મ હાઉસમાં હલવાઈ જાય છે ને એટલે આપણને એક સીનમાં મોરપીંછ બતાવી છે, એ ખાલી 1 જ સેકન્ડ માટે બતાવે છે. જો તમે ફોકસથી ને ધ્યાનથી જોશો ને તો દેખાશે. હરવાઈ ગયા પછી એક મોરપીંછનો સીન આવે છે, 1 સેકન્ડ માટે દેખાય સ્ક્રીન પર, પછી વયો જાય છે. હવે આ ડિરેક્ટરે, આ લખનારે જે લખ્યું હશે આ સીન બતાવવાનું, અથવા તો ડિરેક્ટરે આ શોટ કર્યો હશે ત્યારે શું સમજી વિચારીને કર્યો હશે મને ખબર નથી, પણ ડિટેલિંગ આનું કંઈક એવું નીકળે છે કે તમે જ્યારે મુસીબતમાં હલવાઈ જાઓ છો ત્યારે ભગવાન તમારી આજુબાજુમાં જ હોય છે. તમે જ્યારે હલવાઈ જાઓ છો ત્યારે ભગવાન તમારી આજુબાજુમાં જ હોય છે, એવું આ સીન સમજાવવાની કોશિશ કરતો હોય આવું મને લાગ્યું, અથવા તો હું એક જ આવું સમજી શક્યો હશે. આ ડિટેલિંગ થયું. ખાલી 1 સેકન્ડમાં આટલું ડીપમાં સમજાવવું એ અંકિતભાઈનું કામ નથી, એ રાજામૌલીનું કામ નથી, કોઈનું કામ નથી. આ દ્વારકાધીશ જ સમજાવી શકે. પછી એક બીજો તમને વાત કહું તો લાલો જ્યારે ફસાઈ જાય છે ત્યારે કેટલા એ ફાંફા મારે છે, મથામણ કરે છે, મગજમારી કરે છે, લોકોને બોલાવે છે કે મને અહીંયાથી કાઢો. ટ્રેક્ટરવાળો હોય કે પછી એ ડેઈલી આરતી કરવા જતા બેહરા જે ભાભા છે એ હોય, કેટલી વાર એ ટ્રેક્ટરવાળો નીકળે છે, કેટલી વાર એ ભાભા નીકળે છે, પણ એ ધ્યાન જ નથી આપતા. એ લોકો પોતપોતાની લાઈફમાં વ્યસ્ત છે. એક અહીંયા એ સમજાય છે કે આપણે જ્યારે કંઈ ફસાઈએ છીએ ને એટલે આપણે આપણા સગાવાલા, મિત્રો, સંબંધીઓ, દોસ્તારો આ બધા પાસે મદદ માંગીએ છીએ, પણ એ કોઈ મદદ નહીં કરે. કારણ કે એ બધાની પણ પોતાની અલગ લાઈફ છે, એ બધાને પણ પોતપોતાની લાઈફ છે, એના કામ હોય છે, એમાં બિઝી હોય છે. એટલે તમે ગમે ત્યારે ફસાવો એટલે ગમે તેને પોકારો એટલે ન આવે એ લોકો. ભગવાનને બોલાવો, ભગવાન તમારી બાજુમાં જ હોય છે, આપણને દેખાતા નથી. ભગવાનને જો યાદ કરો તો ભગવાન ડેફિનેટલી આવે છે. આખો જે સીન છે, જે લખાણ છે, આ મને સમજાણું ફિલ્મ ત્રીજી વાર જોઈને ત્યારે. પછી એક બીજી વસ્તુ છે
લાલો જ્યારે ફસાઈ જાય છે ને ત્યારે એની કુટેવ મૂકતો નથી. તમે જોજો, ફસાઈ જાય છે છતાં એ બેડીનું બાકસની જે દિવાસળી છે એ ખાલી થઈ જાય છે ને છતાં એ બેડી પીવે છે. વિલોરી કાચ લઈ બેડી સળગાવે છે અને પીવે છે. ભગવાન એકવાર દરવાજો ખોલી નાખે છે પણ છતાં એ બેગ લઈ અને ભાગવાની કોશિશ કરે છે. એટલે કુટેવો નથી મૂકતો. કેટલો એ ફસાઈ ગયો છે, એને પીવા માટે પાણી નથી, પણ છતાં એની કુટેવ, જે બીડી પીવાની કુટેવ છે, જે ચોરી કરવાની કુટેવ છે, એ નથી મૂકતો. એટલે આપણે આટલા ફસાઈ જઈએ છીએ ને છતાં જે આપણી અમુક કુટેવો છે ને એ નથી મૂકતા. આ વસ્તુ પણ એક મને સમજાણી. આ ફિલ્મનો એક સૌથી મોટો જે વાત કહી શકાય, કદાચ કોઈ નોટ કર્યું હોય કે ના કર્યું હોય, ભગવાન છે ને લાલા પાસે જ કેમ આવ્યા? તો આ સવાલ તમારા મનમાં કોઈ દી થયો? આ ફિલ્મ જોઈ, તમે જેટલી વાર જોઈ હોય, કે લાલા પાસે જ કેમ આવ્યા? લાલો છે ને એ ભલે એની દારૂ પીતો, બીડી પીતો, જે કોઈ ચોરી કરતો, પણ એ માણસ છે ને એ સત્પુરુષ હતો, એ સાચો માણસ હતો, એ ભોળો માણસ હતો. લાલો છે ને એ સોનું હતો. સોના પર ખાલી ધૂળ ચડી ગઈ હતી, એ કાઢવા માટે ભગવાન આવ્યા હતા. હું તમને 2-3 દ્રશ્ય યાદ અપાવું તો પહેલું તો ચણ નાખે છે ને એ દ્રશ્ય તમે જુઓ. એટલે લાલો ચણ નાખતો હોય છે ચાલો ઓલા ઉઘરાણીવાળા આવે ને ત્યારે. આ સીન એ દર્શાવે છે કે લાલો છે ને એ જીવ દયાવાળો છે. નાના નાના જીવો પ્રત્યે એનામાં દયા છે ખરી, દયા ભાવનાવાળો છે. પછી નવરાત્રિના સમયમાં તમે અનાઉન્સમેન્ટ થતું હોય ને જોજો, જ્યારે રીવારાજ છે, જે તુલસી એ સુસાઇડ કરવાની કોશિશ કરે છે, ત્યારે અનાઉન્સમેન્ટ થતું હોય છે બેકગ્રાઉન્ડમાં કે પાણીની સેવા છે એ લાલાભાઈ પરમાર તરફથી છે. એટલે આ સીન છે ને, આ અનાઉન્સમેન્ટ છે ને, એ એવું બતાવે છે કે લાલાભાઈ છે ને એ ભક્તિભાવવાળા હતા, સેવાભાવવાળા હતા, સેવામાં માનનારા હતા, એટલે સારા કર્મ કરનારા હતા. પછી હું તમને એક સીન યાદ અપાવું. જ્યારે લાલો ફસાઈ જાય છે ને ત્યારે ધજાના રોજ આરતી સમયે ધજાની સામે એ ઝૂકતો, પ્રણામ કરતો. આ સીન એ દર્શાવે છે કે લાલો છે ને એ ભક્તિભાવવાળો હતો. એટલે આવા મિનિંગફુલ સીનો છે. આ બધું એ દર્શાવે છે કે લાલો છે એ ખરું સોનું હતો, પણ એનામાં ધૂળ ચડી ગઈ હતી. કુટેવ અને કુસંગના લીધે દારૂ, ચોરી, જુગાર, આ બધાની એક ધૂળ ચડી ગઈ હતી. એ ધૂળ કાઢવા માટે ભગવાન આવ્યા. હવે તમારામાં કુટેવ, કુલક્ષણ, કુસંગ સિવાય બીજું કાંઈ ભક્તિભાવ, કોઈ પ્રત્યે ભાવના, પ્રેમ, દયા જેવું કાંઈ હોય જ નહીં, અને ફક્ત તમે નશામાં પડ્યા રહેતા હો અને તમે તમારું આમ કહેવાય ને કે એવું હાવ એટલે હાવ કાંઈ હોય જ નહીં, તો પછી ભગવાનની વાત નહીં જોવાની. ભગવાન પાસે ટાઈમ પણ નથી. એટલે લાલા પાસે ભગવાન એટલા માટે આવ્યા કે એનામાં દયા, ભાવના, પ્રેમ, ભક્તિ બધું હતું. ખરું સોનું હતો લાલો. ધૂળ ચડી ગઈ હતી ને એટલા માટે ભગવાન ખાલી ધૂળ સાફ કરવા માટે આવ્યા હતા. આ વસ્તુ પણ છે. એટલે આવું મને ત્રીજી વાર ફિલ્મ જોઈને ત્યારે મને સમજાણું કે આ હકીકતમાં આટલું ડિટેલિંગમાં અને આટલા સમજણ પડે, જે ઊંડાણપૂર્વક સમજાય એવા સીન જે છે લખાયા છે અને શૂટ થયા છે. આ કામ છે એ દ્વારકાધીશ જ કરી શકે. સિદ્ધાર્થભાઈ જે ગઈકાલે વાત કરી કે ભાઈ ઘણા ભ્રમ આ ફિલ્મે છે એ તોડ્યા છે. મોટા ડિરેક્ટર ન હોય, પછી બજેટ ના હોય, ઘણું બધું છે આ ફિલ્મે તોડ્યું છે. એમાં 2-3 વસ્તુ હું એડ કરી દઉં કે એક તો બ્લોક બુકિંગ. ઘણાને એવું છે કે બ્લોક બુકિંગ કરીએ તો આપણા કલેક્શનો છે એ સારા આવે અને ફિલ્મો ચાલે. આ વસ્તુ પણ એક ખોટી છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે. ગુજરાતી માટે વાત નથી કરતો, આ વસ્તુ હિન્દીમાં પણ લાગુ પડે છે, સાઉથમાં પણ લાગુ પડે છે. કે બ્લોક બુકિંગ છે એનાથી ફિલ્મો ચાલતી નથી. આ વસ્તુ સનાતન સત્ય છે. પણ હવે અત્યારે કેવું છે કે અમુક તો બોલિવૂડમાં બદનામ થઈ ગયા છે બ્લોક બુકિંગ માટે જ. એ વાયરફ હોય કે કેજો હોય, કરણ જોહર હોય, કોઈ પણ હોય, બ્લોક બુકિંગ કરાવી જ નાખે. અને હવે એ ટ્રેન્ડ ગુજરાતીમાં પણ આવ્યો છે. એટલે બ્લોક બુકિંગ છે એનાથી ફિલ્મો ચાલતી નથી, આ વસ્તુ પણ કન્ફર્મ છે. અને આ તો અમે બહુ પહેલાંથી કહીએ છીએ કે બ્લોક બુકિંગ છે ખાલી ખર્ચો જ છે. હા, તમારી પાસે વધારાના પૈસા હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. બાકી બ્લોક બુકિંગથી ફિલ્મો ચાલે એ વાતમાં માલ નહીં. મને ખાલી એક ફિલ્મ બતાવી દો કે જે બ્લોક બુકિંગના લીધે ચાલે હોય. પહેલાં 2-3 દિવસ છે એ શો હાઉસફુલ કરાવી નાખ્યા અને પછી 5મા દિવસની ફિલ્મ ઉપડી હોય. મને એક ફિલ્મ બતાવી દો, એક પણ ફિલ્મ નહીં. કન્ટેન્ટ ઇઝ ધ કિંગ. આ વસ્તુ તો અમે ચેનલ શરૂ કરી ત્યારથી કહીએ છીએ. કન્ટેન્ટ જ ચાલે છે. આ વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર વસ્તુ છે. આ વસ્તુ છે ને એ 1 ને 1 2 જેવી વસ્તુ છે. તમે 1+1 કરો એટલે 2 થાય અને 1×1 કરો તો પણ 2 જ થાય. એવી રીતે કન્ટેન્ટ સારો હોય એટલે તમામ જે પાસાઓ છે ને એ બધા સીધા થઈ જાય. તમારે પ્રમોશન પણ ન કરવું પડે, તમારે બ્લોગ બુકિંગ પણ ન કરવું પડે, તમારે ફૂડ બ્લોગરો પાસે કે પછી બિઝનેસ બ્લોગરો પાસે કોઈ પાસે રિવ્યૂ પોઝિટિવ પણ ના કરાવવા પડે.
એટલે ઘણાને એવો વહેમ હતો કે બ્લોગ બુકિંગથી ફિલ્મો ચાલે, ઘણાને પાછો એવો વહેમ હતો કે ફૂડ બ્લોગરો જે છે જેની પાસે મિલિયન ફોલોવર્સ છે એની પાસે આપણે પોઝિટિવ રિવ્યૂ કરાવી લઈએ તો ફિલ્મ ચાલે, બિઝનેસ બ્લોગરો જે છે એની પાસે આપણે પોઝિટિવ રિવ્યૂ કરાવી લઈએ તો ફિલ્મ ચાલે. આ વસ્તુ પણ નથી. એટલે આમાં પણ થોડું ધ્યાન આપવું, ખોટો ખર્ચો આમાં પણ ના કરવો. પબ્લિક લાલો છે ને એ શેના લીધે ચાલી તમને ખબર છે? પબ્લિકના લીધે. પબ્લિક એક જ છે જેનાથી આ ફિલ્મ ચાલી છે અને પબ્લિકે આ ફિલ્મને એક્સેપ્ટ ક્યારે કરી? જ્યારે આનો કન્ટેન્ટ જોયો. હવે કન્ટેન્ટ જોયો એટલે પબ્લિકે આ ફિલ્મ ચલાવી લીધી. હવે આમાં તમે અમારા જે રિવ્યુઅરોને પણ કદાચ એમ કહી દો કે થોડું ધ્યાન રાખજો બોલવામાં, તોય ન ચાલે. ફિલ્મ છે એના લીધે અમારા વિડીયો ચાલ્યા એ તમને સિદ્ધાર્થભાઈએ કીધું હશે. એટલે જ્યારે ફિલ્મનો રિવ્યૂ અમે કર્યો ને ત્યારે એટલા બધા વ્યૂ નહોતા, પણ પછી આ ફિલ્મ જેમ જેમ ચાલી ને એમ અમારા વિડીયો ચાલ્યા. અત્યારે હું જો કહું ને તો સૌથી વધુ મારી ચેનલમાં સૌથી વધારે જોવાયેલા વિડીયોમાંનો એક વિડીયો અત્યારે લાલોનો રિવ્યૂ થઈ ગયો છે. એટલે લગભગ ત્રીજા અથવા તો ચોથા નંબર પર છે અત્યારે, પણ એ પણ પહેલા નંબર પર લગભગ આવી જશે કે સૌથી વધારે મારી ચેનલમાં જોવાયેલા વિડીયોમાંનો લાલો છે ને એ લગભગ પહેલા નંબરનો વિડીયો આવનારા સમયમાં બની શકે છે. એટલે આ વસ્તુ છે. કન્ટેન્ટ હશે એટલે રિવ્યૂ આપોઆપ પોઝિટિવ આવશે. એ રિવ્યુઅરોના રિવ્યૂ હોય, ફૂડ બ્લોગરોના રિવ્યૂ હોય, બિઝનેસ બ્લોગરોના રિવ્યૂ હોય, કોઈ સેલિબ્રિટીના રિવ્યૂ હોય, કોઈક ફેસબુકમાં લખનારાના રિવ્યૂ હોય, એટલે આપોઆપ પોઝિટિવ રિવ્યૂ આવશે. પછી તમે તમારી ફિલ્મ છે એ કોઈ સેલિબ્રિટી પાસે કદાચ તમે પ્રમોટ કરાવી દો પહેલાં બીજા દિવસે તો એ ફિલ્મો નથી ચાલતી. હા, કન્ટેન્ટ સારો હશે તો એ સેલિબ્રિટી છે ને પોતે જ માર્કેટમાં આવીને તમારી ફિલ્મના પ્રમોટ કરશે કે ભાઈ આ ફિલ્મ છે એ જોવો. ઇન્ફ્લુએન્સરો પાસે પણ પ્રમોટ કરાવવાથી કંઈ નહીં થાય. ઇન્ફ્લુએન્સરો પોતે આવશે કે આ ફિલ્મ છે એ જુઓ. આમાં કેવું છે ખબર, રિવ્યુઅરો અને ઇન્ફ્લુએન્સરો આ બધાને વ્યૂ અને લાઇક્સ જોતા હોય એટલા માટે આ લોકો ફિલ્મ ચાલી જાય ને પછી આવે કે અત્યારે ટ્રેન્ડ કોનો છે તો કે લાલો ફિલ્મ ચાલી રહી છે, ચાલો કે આપણે વિડીયો બનાવી નાખીએ. અને ખબર જ છે વ્યૂ આવવાના જ છે. એટલે એક વસ્તુ અહીંયા એ ક્લિયર થાય છે કે કોઈ પણ ફિલ્મ રિલીઝ થઈ એના બીજા ત્રીજા દિવસમાં કોઈ ફૂડ બ્લોગર છે કે કોઈ XYZ જે બ્લોગર છે એ રિવ્યૂ કરે ને એટલે સમજી જવાનું કે આના અકાઉન્ટમાં પૈસા ગયા છે. હા, જો એનો એ ફૂડ બ્લોગર કે પછી બિઝનેસ બ્લોગર કે પછી કોઈ વ્યક્તિ છે એ ચોથા અઠવાડિયે કે પાંચમા અઠવાડિયે રિવ્યૂ કરે તો સમજવાનું કે ભાઈ આને અંદરથી એમ થયું છે કે આ ફિલ્મ સારી છે. એટલે અત્યારે જે લાલા વિશે જે કોઈ ઇન્ફ્લુએન્સરો રિવ્યૂ કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત એને ગમી છે એટલે કરે છે, પ્લસ ઉપરથી એને લાઇક્સ અને સબસ્ક્રાઈબર મળે એના માટે એ લોકો કરી રહ્યા છે અને કરાય જ, એમાં કંઈ ખોટું નથી. એટલે હવે છે ને એક વસ્તુ ખાલી ધ્યાનમાં એ જ રાખવાની કે ફિલ્મ પબ્લિક સુધી ગમે એમ કરીને પહોંચાડવી. કદાચ પ્રમોશન ઢીલું હોય, જો કે પ્રમોશનથી તો એમ પણ લગભગ બહુ ઓછી ફિલ્મો ચાલે છે, પણ છતાં લોકોને આમ ખબર પડે કે ભાઈ આ નામની ફિલ્મ આવે છે એના માટે આપણે બેઝિક પ્રમોશન કરી શકાય. એટલે પ્રમોશન પછી પ્રીમિયર કરો, પ્રીમિયરમાંથી તમે પબ્લિકના રિવ્યૂ લો એનો કોઈ મતલબ નથી. એન્ટ્રી ગેટ ઉપરથી મળેલા રિવ્યૂ છે ને એની કરતાં એક્ઝિટ ગેટ ઉપરથી મળેલા રિવ્યૂ છે ને એ જ મેટર કરે છે. એન્ટ્રી ગેટ ઉપરથી મળેલા રિવ્યૂ હંમેશા પોઝિટિવ હોય છે અને એક્ઝિટ ગેટ ઉપરથી મળેલા રિવ્યૂ એ હંમેશા જેન્યુઅન હોય છે. આ વસ્તુ છે. એટલે તમે તમારી પ્રોડક્ટને એની હાવ પહેલા અઠવાડિયામાં અથવા તો પહેલા 5-7 દિવસમાં પબ્લિક સુધી તમારી પ્રોડક્ટ પહોંચાડી દો તો તમને વિશ્વાસ છે ને તમારી પ્રોડક્ટ પર કે ભાઈ મેં આ જે પ્રોડક્ટ બનાવી છે એ સરસ છે, મહેનત કરી છે, ખૂબ સરસ છે, એકવાર પબ્લિક આને જોઈ લે એટલે આપણે ગંગા નાહી લઈએ. આવો વિશ્વાસ જો તમને હોય ને તો પછી કદાચ ફ્રીમાં પણ પબ્લિક સુધી પહોંચાડવી પડે ને પહેલાં 5 દિવસ તો પબ્લિક સુધી એ પહોંચાડી દો. એકવાર પબ્લિક સુધી પહોંચી ગઈ અને તમારી પ્રોડક્ટ જો પબ્લિકે સ્વીકારી લીધી એટલે પછી તમારે કંઈ નથી કરવાનું. કોઈને તમારે પોડકાસ્ટવાળાને પૈસા નથી આપવાના, ઇન્ફ્લુએન્સરોને પૈસા નથી આપવાના, કલાકારોને સારું બોલવા માટે પૈસા નથી આપવાના, કંઈ નથી કરવાનું. તમારે ખાલી બેઠા બેઠા જોઈ રાખવાનું છે કે હવે શું થઈ રહ્યું છે. આ વસ્તુ છે, આ વસ્તુ લાલાએ સાબિત કરી દીધી છે. કલેક્શન જો અત્યારે અપડેટ નથી થયું પણ છતાં હું તમને કહી દઉં છું વર્ષનો રેકોર્ડ છે તોડી નાખ્યો છે. અત્યારે લાલો 5મા નંબર પર આવી ગઈ છે. ટોટલ કલેક્શન છે ને અત્યારે 8 કરોડ અને 52 લાખ રૂપિયા થઈ ગયું છે. આપણે કલેક્શનનો સ્પેશિયલ એક વિડીયો બનાવશું ત્યારે ફાઇનલ કલેક્શન આવશે. અત્યારે જે આ કલેક્શન છે લગભગ અપડેટ થશે. 26મા દિવસનું કલેક્શન અત્યારે 2 કરોડ અને 42 લાખ રૂપિયા બતાવે છે. એક્વિપેન્સીની જો વાત કરું ને તો મોર્નિંગ શોમાં ગઈકાલે 13.46% હતી, આફ્ટરનૂન શોમાં 47.88% હતી, ઇવનિંગ શોમાં 52.87% હતી અને નાઇટ શોમાં 83.85% હતી. એટલે આ રીતનો સીન હતો. વોઇસ લેવલ 2ને પાછળ નાખી દીધી છે, પણ આપણે એક બોક્સ ઓફિસ કલેક્શનનો સ્પેશિયલ વિડીયો બનાવીશું. એમાં આપણે ફાઇનલ આંકડા જે હશે એના વિશે આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે આજે લાલોમાં મને સમજાયું, પ્લસ લાલોએ જે ભ્રમણા તોડી છે આ બધી આપણે ડિટેલમાં વાત કરી. હવે તમને જે કંઈ લાગતું હોય એ પાછું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.